હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે આપણા લેક્ચરની અંદર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ નંબર 10નું પહેલું ચેપ્ટર એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. ઓકે, નાઉ વાત કરી રહ્યા હતા આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે, જેમાં ફર્સ્ટ રિએક્શન દેટ મીન્સ કે સંઘનનની પ્રક્રિયા ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. આજ નેક્સ્ટ એટલે કે વિઘટન પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ. ના વિદ્યાર્થીઓ, સંઘીકરણની પ્રક્રિયા વિશેનો ખ્યાલ મેળવતા આપણે કદાચ બધી જ વસ્તુ ક્લિયર કરી સંઘીકરણ પ્રક્રિયા માટે. તો આજે જોવા જઈએ છીએ વિઘટન પ્રક્રિયા, પરંતુ એકવાર સંઘીકરણની પ્રક્રિયાને યાદ કરીએ તો એવું કહેતા હતા કે બે કે તેથી વધારે પ્રક્રિયકો જ્યારે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે અને તેના પરથી કોઈ નિપજ એક જ મળતી હોય છે, એટલે કે ભેગા થઈને કોઈ એક જ નિપજ આપતો હોય તો તેવી પ્રક્રિયાને સંઘીકરણની પ્રક્રિયા કહેતા. તો આજના દિવસનો ટોપિક તેનાથી ઊંધું કામકાજ કરે છે. શું કામકાજ? તો આપણે કહી શકાય કે જ્યારે એક જ પ્રક્રિયકમાંથી એક કરતાં વધારે, પરંતુ ક્યારે? જ્યારે તમે કોઈ ચોક્કસ પ્રકારની ઉષ્મા આપો છો અથવા એનર્જી આપો છો અથવા તો તેનું વિખંડન કરો છો, તેનું વિભાજન કરો છો, તેને બ્રેક કરો છો. તો લખીશ કે પ્રક્રિયકને એક જ પ્રક્રિયકને ઉષ્મા આપીને બે કરતાં લખીશ બે કે તેથી વધુ શું મળે તમને? નિપજ. બે કે તેથી વધુ નિપજ મેળવી શકાય અથવા તો મળતી હોય, મળે તો તેવી પ્રક્રિયાને શું કહેવાય છે આપણા માટે? વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા કહે છે. ના ઇનડાયરેક્ટલી ઇન શોર્ટમાં તમે સમજી ગયા કે તમારી પાસે વિઘટન પ્રક્રિયા એટલે શું? એક જ પ્રકારનો પ્રક્રિયક છે, તેમાંથી વિઘટન થઈને અથવા તો તેના વિભાજન થઈને અલગ અલગ નિપજ તમને બનવાની છે. ઓકે, તો આ વસ્તુ જે તમારા માટે તૈયાર થાય છે તેની યોગ્ય પદ્ધતિસર આપણે સમજવાનું કામકાજ કરીશું. એટલે કે હું એક ચોક્કસ ભાગ લઉં છું, એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ સમજાવું છું, અને એ ભાગ જે લેવા માગું છું એ પદાર્થ એટલે તમારા માટે છે FeSO4 નો પાવડર. FeSO4 શું છે? તો સંયોજન પરથી આપણે કદાચ તેનું નામકરણ કરી શકીએ છીએ કે અહીંયા તમારી પાસે જે પણ અવસ્થા છે ને તે આપણે કદાચ બે અવસ્થા યાદ કરજો. બે અવસ્થા આપણે Fe માટેની છે, Fe+2 અને Fe+3. તેના પરથી તેનું નામ બનતું હોય છે. તો અહીંયા નામ શું બનતું હશે? જો તમારી પાસે SO4 જે છે ને તે -2 છે અને Fe જે છે એ +2 અને +3 માંથી કોઈ એક હશે. પરંતુ કયું છે સમજ કઈ રીતે પડે? જો તમારી પાસે Fe+2 નું સ્વરૂપ હોય, તમારી પાસે કયું સ્વરૂપ હોય? Fe+2 નું સ્વરૂપ. તો SO4 -2 નું સ્વરૂપ હોય તો એકબીજા સાથે મર્જ થઈને ભેગા થઈને સરળતાથી શું બનાવી શકે? FeSO4. ઓકે ને? પરંતુ જો તમારી પાસે સ્વરૂપ બદલાયેલું હોય, એટલે કેમ કહેવા માગું છું કે જે પણ સ્વરૂપ છે એ Fe+3 વાળું હોય, તેની સાથે પ્રક્રિયા કરે SO4 2 માઇનસ, તો અહીંયા સ્વરૂપ બદલાઈને બનતું હોય શું? તો કે Fe વાળું જે છે 2 થઈ જશે, SO4 જે છે તે 3 થઈ જશે. આવું સ્વરૂપ આપ્યું છે નથી. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે મળતું સ્વરૂપ જે છે તે દર્શાવે છે કે તમારી પાસે Fe+2 છે. તો અહીંયા તમારા માટે એક નાની બાબત હું દર્શાવવા જઈ રહ્યો છું કે તમારી પાસે +2 અને +3 જ્યારે પણ આવો કોન્સેપ્ટ હોય તો આપણે કદાચ નેગેટિવ આયનમાં, નેગેટિવ વીજભારમાં આપણે કદાચ યાદ રાખવા માટે નાના નાના શબ્દ બોલ્યા હતા. એ શબ્દ શું છે કદાચ તમે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છો. પરંતુ જ્યારે +2 અને +3 અહીંયા બે અલગ અલગ શબ્દ છે. તમારી પાસે જે Fe+2 છે એ સામાન્ય શબ્દ વપરાય છે તેના માટે ફેરસ. જે Fe+3 છે તેના માટે શબ્દ વપરાય છે ફેરિક.
આ વસ્તુ તમે ધોરણ 9ની અંદર સમજીને આવ્યા છો, પરંતુ મારે આ પ્રક્રિયાની લેતા પહેલાં જ આ વસ્તુ સમજાવવી પડે છે. ધેટ મીન્સ કે અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માગું છું હું. તો ધેટ મીન્સ કે તમારી પાસે અત્યારે શું છે Fe+3, પરંતુ યાદ રાખવું હોય તો યાદ રાખવાની ટ્રીકમાં એવું છે કે ઓછો રસ વધુ રીક. ફરી એકવાર, ઓછો રસ, જોઈ શકો છો રસ પાછળ શું આવે છે શબ્દ રસ. ઓછો રસ વધુ રીક. તો આ ટ્રીક થઈ ગઈ યાદ રાખવા માટે કે ઓછો રસ વધુ રીક. આટલું શબ્દ યાદ રાખશો ને તો તમને આ ક્યારે પણ મિક્સ થવાની શક્યતા 0 થઈ ગઈ. ધેટ મીન્સ કે તમે આ વસ્તુ ત્યારે તમે યાદ કરી લેજો કે તમારી ટ્રીકમાં તમે શું લખો છો, ઓછો રસ વધુ રીક. તો અત્યારે તમારી પાસે શબ્દ તૈયાર થાય છે. એ શબ્દ એટલે કે FeSO4, જે સામાન્ય રીતે સોલિડ ફોર્મની અંદર હશે, જેનું નામ થઈ જશે ફેરસ. SO4 છે ને, શું છે SO4 છે, તો શું આવશે સલ્ફેટ. યાદ કરજો કે તમારી પાસે ફરી એકવાર SO4 અને SO3 બે પ્રકારની પ્રકૃતિ છે. તો આ પ્રકૃતિમાં ફરી એકવાર નામ યાદ કરાવતા હું એમ જ કહીશ કે તમારી પાસે SO4 -2 અને SO3 -2 આ બંને પ્રકારના સંયોજનો હોય છે. આ બંને પ્રકારના સંયોજનો હોય તો તેની અંદર પણ સલ્ફેટ અને સલ્ફાઇટ બંને પ્રકારના શબ્દ ધ્યાનમાં લેવાના થાય. તો કદાચ આપણે જાણીએ છીએ કે તમારી પાસે અહીંયા SO4 છે, SO4 હોય તો સ્વાભાવિક છે કે ત્યાં સલ્ફેટ લાગે છે. તેના માટેની ટ્રીક પણ અત્યારે હું લખી દઉં છું, યાદ કરાવી દઉં છું. આ ટ્રીક પણ મેં તમને ઓલરેડી આપી દીધી છે. શબ્દ શું હતા? સલ્ફેટ અને સલ્ફાઇટ. ઓકે ને? તો યોગ્ય રીતે આપણે એવું કહેતા કે નંબર નાનો, પેલા અહીંથી લઈએ, નંબર નાનો શબ્દ મોટો, અને એવી જ રીતે નંબર મોટો શબ્દ નાનો. તો અત્યારે પાસે નંબર કયો છે? મોટો નંબર છે. તો શબ્દ કેવો આવશે? નાનો. નાનો શબ્દ એટલે સલ્ફેટ. તો એકદમ સરળતાથી નામ બનશે. ફરી એકવાર કહું છું, જો તમે એવું વિચારતા હોવ કે આમાં તો સિમ્પલ છે કે યાદ રહી જશે, પરંતુ એક નાનો એવો ચેન્જ જ્યારે એક્ઝામમાં મૂકેલો હશે ને ત્યારે આપણે કન્ફ્યુઝ ન થાય એટલા માટેની આવી ટ્રીક તમને બહુ જ અગત્યની સાબિત થશે. ઓકે ને? તો આ ટ્રીકને મામૂલી ન સમજતા ખાસ કાળજીપૂર્વક તમારી નોટબુકમાં તમે જ્યાં લખી રહ્યા હતા ત્યાં તમે હાસ્યમાં લખી દેવી કે જેથી તમે દરમિયાન વાંચી શકો છો, યાદ કરી શકો છો. ચલો, આપણે પ્રવૃત્તિમાં શું કરતા હતા? તો સિમ્પલ પ્રવૃત્તિ પર પાછા ફરીએ. તમે આ એક ભાગ લીધો છે, તેને તમે ગરમ કરો છો. એટલે હું આકૃતિ દ્વારા થોડુંક સમજાવવાની ટ્રાય કરીશ કે તમારી પાસે એક બર્નર લીધો છે તમે, અને એ બર્નર તમે યોગ્ય રીતે જાણો છો તે મુજબ એક સિસ્ટમ મુજબ જોડાયેલો છે. એ બન્સર બર્નર કંઈક આવો છે, અને તેના પર મેં રાખ્યો છે એક કસનળીમય ભાગ. અને એ કસનળીની અંદર મેં નાખ્યો છે મારો પદાર્થ. એટલે એ પદાર્થ કયો છે? સમજી ગયા? કયો પદાર્થ છે? તો કે ફેરસ સલ્ફેટ. ક્લિયર? તો તમે ફેરસ સલ્ફેટ લીધો છે એટલે હું દર્શાવી દઉં છું કે આ જે ભાગ જે છે એ ભાગ એટલે ફેરસ સલ્ફેટ. આ તમારા માટે થઈ ગયું બર્નર. ક્લિયર? વાત ક્લિયર એટલી થઈ ગઈ કે તમે આને ગરમ કરવાના છો. એટલે હું બર્નરને ચાલુ કરું છું. બર્નર ચાલુ કરીશ તેવી સાથે જ અહીંયા થોડી જ વારમાં તીવ્ર સુગંધ ધરાવતો વાયુ, વાસ ધરાવતો વાયુ નીકળવા લાગે છે. તો જે આ વાયુ છે તે તીવ્ર વાસ ધરાવે છે, તો એ વાયુ કયો છે અને નિપજ તરીકે તમને શું મળે છે? તો એના જવાબ તરીકે હું વિચારું છું અને તમને યોગ્ય રીતે જવાબમાં દર્શાવું છું. ખાસ કાળજીપૂર્વક સમજજો કે તમારી પાસે જ્યારે પણ FeSO4 હતો તે તમે પ્રક્રિયા કરી, પ્રક્રિયા દરમિયાન તમે ઉષ્મા આપી છે. યાદ કરો, મેં એક લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે જો તમે ઉષ્મા આપો છો તો તે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? તો કે ઉષ્મા
શોષક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાનો પણ એક ભાગ છે. એવું નથી વિચારી શકાતું કે ફક્ત ને ફક્ત વિઘટન પ્રક્રિયા છે. હા, વિઘટન પ્રક્રિયા તો છે જ, પરંતુ સાથે સાથે તે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાનો પણ એક ભાગ છે. ચાલો, તો FeSO4 જ્યારે પણ તમે વિચારતા હોવ તો નિપજ તરીકે તમને મળશે તેનો અનુવર્તી ઓક્સાઇડ એટલે કે Fe2O3 પ્લસ જે સામાન્ય સોલિડ ફોર્મની અંદર જ મળશે, સાથે મળશે SO2 ગેસિયસ પાર્ટિકલ્સ અને એવી જ રીતે સાથે મળશે SO3 ગેસિયસ પાર્ટિકલ્સ. તમે નિપજની અંદર જોઈ શકો છો તે મુજબ તમારી પાસે જે આ ભાગ છે હવે કદાચ દેખાય છે તે મુજબ ફેરિક ઓક્સાઇડ છે. ફેરિક ઓક્સાઇડ શું કામ લખ્યું? કેમ કે કદાચ તમે અહીંયા સંયોજનમાંથી જો તમે છૂટું પાડશો તો તમને કદાચ સમજ પડી જ જશે કે Fe+3નું સ્વરૂપ અહીંયા હાજર છે. તો Fe+3નું સ્વરૂપ હાજર હોય તો એ મારે શું શબ્દ રાખવો પડે? ફેરિક. અને ઓક્સિજન હોવાને કારણે સલ્ફેટનું થઈ ગયું ઓક્સાઇડ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જ્યારે અહીંયા ઉત્પન્ન થતો આ ભાગ જે તીવ્ર વાસ ધરાવતા વાયુઓ છે, કોણ છે? તીવ્ર વાસ ધરાવતા વાયુમય ભાગ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. શું ઉત્પન્ન થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જેની તીવ્ર વાસ હોય છે કે જે વાયુ અહીંયાથી નીકળતો તમને દેખાશે. તો આમ યોગ્ય જવાબ તરીકે કહી શકું છું કે જ્યારે પણ તમે સલ્ફેટને એટલે કે ફેરસ સલ્ફેટને ગરમ કરો છો તો તેના અલગ અલગ 3 ભાગમાં વિભાજન પામે છે અને આ વિભાજન થઈને જે પણ પ્રક્રિયા બને છે તે પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીશું? વિઘટન પ્રક્રિયા. જો ફોલો થાય છે કે એક જ પ્રક્રિયા લીધો છે અને 2 કરતાં વધારે નિપજ છે. ક્લિયર? તો આમ તમારી પાસે ઉત્પન્ન થતી નિપજ 2 કે તેથી વધુ છે. એક નાનું એવું અવલોકન અહીંયા એ પણ કરવું યોગ્ય છે કે જ્યારે પણ તમે ફેરસ સલ્ફેટ લેશો એટલે સમજ પડશે કે તે તો લીલાશ પડતો પદાર્થ છે. કેવો રંગ છે તેનો? લીલાશ પડતો. પરંતુ જ્યારે તમે ફેરિસ ઓક્સાઇડનો એટલે કે ફેરિક ઓક્સાઇડનો રંગ જોશો તો ત્યારે સમજ પડશે કે તે તો લાલાશ પડતો કથ્થઈ રંગ ધરાવે છે. કયો રંગ ધરાવે છે? લાલાશ પડતો કથ્થઈ રંગ ધરાવે છે. ધેટ મીન્સ કે તમે દર્શાવો છો તે મુજબ તમારું સ્વરૂપ બદલાયેલું તમને સીધું જ સમજ પડશે કે જો લાલાશ પડતો રંગ છે ને તો એમ કહી શકાય, સોરી, લીલાશ પડતો રંગ હોય તો કહી શકાય કે તે ફેરસ સલ્ફેટ લીધો છે. પરંતુ ગરમ કરવાની સાથે જો ઘન અવસ્થા જ છે, અવસ્થા બદલાતી નથી એટલે કદાચ ન સમજાય, પરંતુ કલરનો ચેન્જ દર્શાવે છે કે તમારી પ્રક્રિયા અહીંયા થઈ ગઈ છે કે યોગ્યતાથી તમે દર્શાવીને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક તમારી બહુ જ અગત્યની પ્રક્રિયા જે આપણે કહી શકીએ છીએ વિઘટન પ્રક્રિયા. આના જેવા હું એક્ઝામ્પલ બીજા પણ તમને આપી શકું છું, પરંતુ આ પ્રક્રિયાને યોગ્યતાથી સમજવી પડશે અને ત્યારબાદ હું આગળ તરફ જાઉં છું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ હું આગળ વધું છું. બીજા એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલની વાત કરતાં 1-2 એક્ઝામ્પલ આપીએ કે જેથી તમને વધુ સમજ પડે. જેમ કે એક પદાર્થ લઈ લો, લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટની ફોર્મ્યુલા કદાચ તમને ખ્યાલ છે જ, કેમ કે કદાચ મેં આ સમીકરણ આગલા લેક્ચરોની દરમિયાન સંતુલિત કરવાના ભાગરૂપે મેં તમને આપેલું છે. એટલા માટે લેડ નાઇટ્રેટનું જે પણ સમીકરણ છે તે બેઠું જ લખી દઉં છું, સંતુલિત કરેલું, કે જેની અંદર કદાચ તમે સંતુલિત કરીને તમારી બુકમાં લખીને રાખ્યું જ છે તે જ આ સમીકરણ છે. તો તેમાંથી બને છે PbO સોલિડ ફોર્મની અંદર પ્લસ 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે ગેસિયસ પાર્ટિકલ્સ છે અને એવી જ રીતે સાથે ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ. આને કહેવાય છે લેડ નાઇટ્રેટ. શું કહી શકાય છે? લેડ નાઇટ્રેટ. શબ્દ લખી દેજો, લેડ નાઇટ્રેટ. આને કહી શકાય છે લેડ ઓક્સાઇડ. આને કહી શકાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ફક્ત મારે પ્રક્રિયાનું કામ હતું એટલે ફક્ત પ્રક્રિયા દર્શાવું છું. બાકી તમે શબ્દ સાથે જ્યારે મેન્શન કરવાનું થાય ત્યારે તમે યોગ્ય રીતે મેન્શન કરીને જ લખજો. ચાલો, આના સિવાયનું હજી એક એક્ઝામ્પલ તમારા માટે આપું તો યસ લખી શકાય CaCO3. શું નામ આપી શકાય તેનું?
કેલ્શિયમ CO3 એટલે કે કાર્બોનેટ. તો શું આપી શકાય? કેલ્શિયમ CO3 એટલે કે કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. જે કેલ્શિયમ કાર્બોનેટ છે ને એ સામાન્ય રીતે સોલિડ ફોર્મની અંદર હોય. કયા અવસ્થામાં હોય? ઘન અવસ્થાની અંદર હોય. જ્યારે તેને પણ તમે ઉષ્મા આપો છો ને, ગરમી આપો છો ને, તો એ ગરમી આપવાની સાથે જ રૂપાંતર પામે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને તેની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જોઈ રહ્યા છો તેમ મુજબ પ્રક્રિયક એક જ છે, નિપજની સંખ્યામાં વધારો યોગ્યતાથી જોવા મળે છે. ધેટ મીન્સ કે તે કેના ઉદાહરણો છે? વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો છે. પ્રક્રિયા તમે જુઓ છો તે મુજબ તમારી પાસે જે પણ પ્રક્રિયા છે તેમાં અલગ અલગ પ્રક્રિયા સમજીને જ કામકાજ કરવું, કેમ કે કદાચ આમાં અલગ અલગ પદાર્થો જે પણ છે એ તમારા યોગ્ય શબ્દને ચેન્જ કરીને, જેમ કે વાત કરું તો CaO, જેના લાસ્ટ લેક્ચરમાં અલગ અલગ નામ આપણે લખ્યા હતા, જેમ કે નામ લખું તો લખી શકાય કે CaO એટલે કે કડી ચૂનો અથવા તો ક્વિક લાઇમ, જેના અલગ અલગ નામ હતા. ઓકે ને? તો આ ક્વિક લાઇમ અથવા તો કડી ચૂનો જે છે એ સામાન્ય રીતે અલગ અલગ સવાલમાં પૂછાય. જેમ કે એક સવાલ કહું તમને, ખાલી સવાલ કહું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો. તમને સવાલ એવો પૂછાય કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો કોણ આવે? કેલ્શિયમ ઓક્સાઇડ. કોણ વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું બીજું નામ છે ક્વિક લાઇમ. સવાલ આવો હશે કે સિમેન્ટની બનાવટમાં વપરાતો પદાર્થ કયો છે? તે પદાર્થની બનાવટ જણાવો પ્રક્રિયા સાથે. આખું સમીકરણ લખો અને ત્યારબાદ દર્શાવો કે તે કેલ્શિયમ ઓક્સાઇડ જે સિમેન્ટમાં વપરાતો પદાર્થ છે. જોયું ને? આ જ આખું સમીકરણ તમારે આવી જશે. સવાલ નીચે લખું છું. આના પરથી બનતો સવાલ કંઈક આવો છે કે સિમેન્ટના અથવા સિમેન્ટની બનાવટમાં વપરાતો પદાર્થ જણાવો. પદાર્થ જણાવો તથા તેની બનાવટ સમીકરણ દ્વારા સમજાવો. ક્લિયર? આવું કોઈ સવાલ તમને પૂછે તો ઉપરનું જ સમીકરણ છે, જવાબ તરીકે કડી ચૂનો મળે છે. ચાલો, કેલ્શિયમ કાર્બોનેટ જે છે, કેલ્શિયમ કાર્બોનેટનું પણ નામ લખી દઈએ સાથે સાથે. તો તેને નામ આપવામાં આવેલું છે ચૂનાનો પથ્થર. શું નામ આપવામાં આવ્યું છે? ચૂનાનો પથ્થર. ક્લિયર? તો આમ યોગ્યતાથી તમે સમજી શકો છો તે મુજબ આ પદાર્થના જે પણ એક્ઝામ્પલ હતા તે એક્ઝામ્પલ તમારા માટે યોગ્યતાથી સમજાવે છે વિઘટનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, વિઘટનની પ્રક્રિયા જે પણ છે એ વિઘટનની પ્રક્રિયા યોગ્યતાથી સમજી શકાય છે. સાથે સાથે હું અહીંયા એડ કરવા જઈ રહ્યો છું એક અગત્યનો ભાગ, એટલે કે નાનો એવો કોન્સેપ્ટ કે જેમાં ફરી એકવાર કોઈ ઉદાહરણ દ્વારા હું સમજાવવા માગું છું. જેમ કે બે અલગ અલગ પદાર્થ લઉં છું અને હવે જે પદાર્થ લઉં છું તે એટલે કે AgCl અને બીજો પદાર્થ છે AgBr. AgCl અને AgBr, હવે જ્યારે તમે આ બે પદાર્થની વાત કરો છો તો આ બે પદાર્થ એવા છે જે સરળતાથી સૂર્યપ્રકાશની હાજરીને કારણે તેનું વિઘટન થઈ જાય છે. શું થાય છે બેનું? સૂર્યપ્રકાશની હાજરીને કારણે વિઘટન. હું સમીકરણ સ્વરૂપ લખવા જાઉં તો તેનું સમીકરણ આવી રીતે લખાય: 2AgCl gives, જે અહીંયા છે તે હું લખીશ તીર પર. તીર પર શું લખું? ખાસ કાળજીપૂર્વક સમજજો. તીર પર લખું છું સૂર્યપ્રકાશ. આનો મતલબ શું થયો કે સૂર્યપ્રકાશની હાજરી અહીંયા હોવી જરૂરી છે. તો સૂર્યપ્રકાશ કે જેને કારણે બને 2Ag + Cl2. અને એવી જ રીતે બીજી પ્રક્રિયા એટલે કે AgBr કે જે દર્શાવું તો એમાં પણ લખીશ સૂર્યપ્રકાશ અને તેમાં પણ સાથે પ્રક્રિયા પૂર્ણ કરતા લખી દઉં Br2. હવે સામાન્ય એક બાબતને જણાવું તેમ કહીશ કે જ્યારે પણ આ વસ્તુ તૈયાર થાય છે તો આ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો એની હાજરીને દર્શાવતા પહેલાં એક વસ્તુ ક્લિયર કરું કે જ્યારે તમે AgCl જે છે જે તમે લેશો એટલે તો એનું સોલ્યુશન બનાવશો, જે એકવીય સ્વરૂપમાં લાવશો, તો એકવીય સ્વરૂપમાં લાવવાથી એટલી સમજ પડશે કે તે કલર લેસ અથવા તો સફેદ રંગનું પ્રવાહી છે. કેવું છે પ્રવાહી? સફેદ રંગનું પ્રવાહી.
પરંતુ જેવો સૂર્યપ્રકાશની હાજરી તેને મળશે ને એવો તેવો કલર ચેન્જ થઈ જાય અને તે અલગ અલગ સ્વરૂપમાં વિઘટન પામી જાય છે. મતલબમાં અમુક દ્રાવણ મેં બનાવ્યું છે, તેનું અમુક માત્રા મેં તેની બનાવી છે, તો એ માત્રા સૂર્યપ્રકાશને કારણે અમુક વાર પ્રક્રિયા રહીન થઈ જાય છે. મતલબ એવું સમજાવવા માગું છું કે એક દ્રાવણ બનાવ્યું, એક પાત્રમાં મેં એને ભરીને રાખ્યું છે, પાત્ર ખુલ્લું રહી ગયું છે અને તેની અંદર સૂર્યપ્રકાશની હાજરી મળી ગઈ એટલે શું થઈ ગયું? તેનું વિઘટન. એટલે આ ક્લોરીનથી તો વાયુમય ભાગ છે, એટલે ક્લોરીન વાયુમય ભાગ હોવાને કારણે તો છટકીને ચાલ્યો ગયો. ધેટ મીન્સ કે થોડા સમય પછી અથવા તો અમુક સમય પછી આ ભાગ જે છે એટલે કે AgCl અથવા તો AgBr જે હોય છે એ યોગ્ય રીતે દ્રાવણનું સ્વરૂપ રહેશે જ નહીં. ધેટ મીન્સ કે તેનું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ જશે અને આ જે દ્રાવણ તમે બનાવ્યું છે તે નિષ્ક્રિય થઈ જશે, પ્રક્રિયા કરવા માટે યોગ્ય રહેતું નથી. આ તમે મોટા ધોરણમાં જે જશો ને ત્યારે તમને યોગ્યતાથી આ વસ્તુ સમજાશે, તો આ વસ્તુને ખાસ યાદ રાખજો. ત્યારે તમને પૂછવામાં આવશે સવાલ કે તમારી પાસે રહેલો AgCl માસે શું થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, ત્યારે આ જ કોન્સેપ્ટ આખો તમને ત્યાં કામ આવશે. એક નાની બાબત તો કે જ્યાં બે ભાગ છે એટલે કે AgCl અને AgBr જેનો ઉપયોગ દર્શાવો તો તેનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે. કેની અંદર થાય છે? શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર. ક્લિયર? તો આમ તમને નાના સવાલની અંદર પણ પૂછાય કે શ્વેત શ્યામની ફોટોગ્રાફી થતી હોય ત્યારે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો AgCl અથવા AgBrનો ઉપયોગ થતો હોય છે. તો આમ તમારી પાસે આ ભાગ તૈયાર થયો તે હતો વિઘટનની પ્રક્રિયા. પરંતુ એક અગત્યની બાબતને પણ અહીંયા હું એડ કરવા જઈ રહ્યો છું. વિડીયો સ્ટોપ કરીને આટલો ભાગ ખાસ કરીને લખી લેવો, કેમ કે કદાચ હું સાફ કરવા જઈ રહ્યો છું તો એ ભાગ યોગ્યતાથી જરૂર હોય તે મુજબ લખી લેવો. પરંતુ હવે જે સમજાવવા જઈ રહ્યો છું તે કોન્સેપ્ટ ખાસ અગત્યના સવાલ સ્વરૂપે તમે અહીંયા ફોકસ બેઝ તમારે જોવાનો છે, સમજવાનો છે. ખાસ કરીને હવે થોડી કાળજી આપીને કામકાજ કરજો. હું અમુક બાબતને દર્શાવવા જઈ રહ્યો છું. એ અમુક બાબત એટલે કે સવાલનું હેડિંગ એવું હશે કે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. જે ખરેખર જોવા જઈએ ને તો વિઘટનનો જ એક ભાગ છે. કેમ કે કદાચ તમે જાણતા હો કે ન જાણતા હોય પણ ક્લિયર શબ્દમાં એ સવાલ પૂછાય તો એ વિઘટનના ભાગ સ્વરૂપે પૂછાતો આવ્યો છે. પરંતુ આપણે સવાલનું હેડિંગ મારીએ તો લખી શકીએ છીએ કે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. ક્લિયર? તો તમારી પાસે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવવાની બાબત ઉલ્લેખનીય મૂકી. હવે આખો જ ભાગ હું તમને ડિટેલમાં સમજાવું છું. ખાસ કરીને સમજો. તમને યોગ્યતાથી તમને આખો સવાલ એક્સપ્લેન કરીને તમને લખવાનું કહેશે, સમજાવવાનું કહેશે. મોટા માર્કિંગ સાથે પૂછાતો સવાલ છે. તો એક મોટું બીકર લઉં છું અથવા તો એક મોટો ભાગ લઉં છું કે જે ભાગ દરમિયાન એમ કહી શકાય કે તે અલગ અલગ ડોલ અથવા ચોક્કસ પ્લાસ્ટિકનો ભાગ છે અથવા તો કાચમય ભાગ છે. જે પણ ભાગ તમે લીધો છે એ ભાગને ચોક્કસતાથી 1 by 1 એના નાના નાના ભાગો દ્વારા હું ડિવાઈડ કરું છું. નંબર 1 એક બીકર લીધું છે અથવા તો એક મોટો ડોલ જેવો ભાગ લીધો છે. એ ડોલમય ભાગની અંદર હું મૂકું છું 2 કસનળી. ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે 2 તૈયાર થતી કસનળી છે એકબીજાની બાજુમાં આવી રીતે સેટ કરીને રાખી દીધી છે. હવે આ જે ભાગ રાખ્યો છે ને તેના નીચેના ભાગથી હું મૂકી રહ્યો છું 2 પ્લેટ ધાતુમય ભાગ. શું મૂકી રહ્યો છું? ધાતુમય ભાગ એટલે કે ધાતુની અલગ અલગ પટ્ટીઓ મૂકું છું. શું મૂકું છું? ધાતુની અલગ અલગ પટ્ટીઓ મૂકું છું. ખાસ સમજવું વિદ્યાર્થી મિત્રો. હવે આ 2 ધાતુમય ભાગ જે મૂક્યા છે એ ધાતુમય ભાગ એટલે કે તેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ. શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. તમને નામ નિર્દેશનવાળી આકૃતિ પણ પૂછાય અને સાથે તો યોગ્યતાથી તમારે દોરવાની રહેશે. હવે આ જે વિદ્યુત ધ્રુવ જે છે તેને જોડવાના છે પરિપથ સાથે એટલે કે વિદ્યુત પ્રવાહ સાથે. ઓકે, એટલા માટે આ જે વિદ્યુત ધ્રુવો તૈયાર થયા છે તેને યોગ્યતાથી હું જોડીશ
કોઈ પરિપથ એટલે કે જ્યાંથી મને ચોક્કસ પ્રકારનો પાવર મળી શકે. શું મળી શકે? પાવર મળી શકે. એટલા માટે હું એક ચોક્કસ પ્રકારની બેટરી લઈ લઉં છું અને એ બેટરી એટલે કે 6 વોલ્ટેજની બેટરી લઉં છું જ્યાંથી મને ચોક્કસ પ્રકારનો પાવર મળી રહેશે. આ એક ચોક્કસ પ્રકારની માત્રા ધરાવતું એક મીટર એટલે કે એમીટર છે. આ બંને ભાગ એટલે આપણે ધ્રુવો જણાવીએ છીએ તે છે. તો ક્લિયર શબ્દમાં વાત કરું તો આ જે ભાગ છે તેને વિદ્યુત ધ્રુવ કહેવાય છે, જે સામાન્ય રીતે ગ્રેફાઇટનો સળિયો છે. ગ્રેફાઇટનો સળિયો છે. ત્યારબાદ વાત કરું તો આ જે ભાગ હતો તે કસનળીનો ભાગ છે. કસનળી છે. ઓકે. ત્યારબાદ આ જ દ્રાવણની અંદર એટલે કે સોરી આ જ પાત્રની અંદર હું દ્રાવણ ભરી દઉં છું એટલે કે એ દ્રાવણ એટલે કે પાણી. શું ભરું છું? પાણી. અને એ ભાગની અંદર શું ભરું છું? હું પાણી ભરું છું. અને પાત્રની અંદર આ જે ભાગ જે છે તેમાં પણ વધતા ઓછા પ્રમાણમાં પાણી તમને જોવા મળશે. આ કસનળીની અંદરનું પાણી પણ દર્શાવું છું તમારી સાપેક્ષ. અંદરનું પાણી તમને દર્શાવું છું. અંદર પણ પાણી એવી જ રીતે તમને જોવા મળશે, પરંતુ તેનું લેવલ મેં અલગ અલગ રીતે દર્શાવ્યું છે એની ચોક્કસ કારણોને કારણે. ચાલો એક આકૃતિમય ભાગ તૈયાર કર્યો જેમાં પાણી જ આપણે લીધું છે એટલે કે આ જે ભાગ જે છે તે પાણીમય ભાગ છે. H2O છે, પાણી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે ક્લિયર શબ્દોમાં સમજી જ ગયા હશો કે તમારે શું કરવાનું છે અને શું કરવા જઈ રહ્યા છો. પરંતુ એક નાનો એવો શબ્દ જો તમારા મનમાં આવતો હોય તો એ કદાચ હશે, સર વિદ્યુત ધ્રુવ શું છે? વિદ્યુત ધ્રુવ. તો એક કદાચ સવાલ મનમાં આવતો હોય તો સાંભળજો ખાસ ધ્યાન આપીને કે વિદ્યુત ધ્રુવ એટલે શું. તો એની ડેફિનેશન લખી શકું છું કે જ્યારે પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબાડેલા પ્લેટિનમ અથવા કાર્બન, બે ધાતુમય ભાગ મેં લખ્યા, પ્લેટિનમ અથવા તો કાર્બન. પ્લેટિનમ ધાતુ જે છે નિષ્ક્રિય ધાતુ છે, ખાસ યાદ રાખજો. પ્લેટિનમ ધાતુ કેવી ધાતુ છે? નિષ્ક્રિય ધાતુ છે, જે સામાન્ય રીતે પ્રક્રિયા ન કરવા માટે જાણીતી છે. અથવા તો કાર્બનનો ભાગ લઉં છું અથવા તો કાર્બનનો સળિયો લઉં છું. કાર્બનના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ શકે, રાસાયણિક પ્રક્રિયાઓ થાય, જેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ. જે અહીંયા બે વિદ્યુત ધ્રુવો છે, એકને નામ આપીશું એટલે કે આ તરફનો જે વિદ્યુત ધ્રુવ છે તેને નામ આપીશું એનોડ, અને એવી જ રીતે આ તરફનો વિદ્યુત ધ્રુવ જે છે તેને નામ આપીશું કેથોડ. આમ તમારી પાસે એક આખી રચના તૈયાર થઈ અને એ રચના એટલે કંઈ નવું નથી, એ છે પાણીનું વિદ્યુત વિભાજનની પદ્ધતિ. અને આ છે પાણીનો વિદ્યુત વિભાજ્ય કોષ. યાદ રાખજો આને, વિદ્યુત વિભાજ્ય કોષ. ચાલો ક્રિયાવિધિને સમજીએ. હું જે સમજાવવા માંગુ છું તે વિઘટનને સમજીએ, ખાસ કરીને સમજીશું. હવે તમારી પાસે જ્યારે પણ તમે બેટરી ચાલુ કરશો એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ તમારી પાસે ધન ધ્રુવથી વિદ્યુત પ્રવાહ ચાલુ થશે અને ઋણ ધ્રુવ એ પાછો ફરશે. તો એવી જ રીતે કદાચ જોવા જતાં આ મીટરે મૂક્યું છે, આ મીટર એટલે કે એ મીટર છે. એ મીટર શું નામ આપ્યું છે મેં? એ મીટર. અથવા તો ગેલ્વેનિક કોષ હશે, ગેલ્વેનિક મીટર હશે, સોરી ગેલ્વેનિક મીટર હશે. અને તે દર્શાવે છે વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં. મતલબમાં વિદ્યુત પ્રવાહની હાજરી મારે ચેક કરવી છે એટલે એ આ મીટર દ્વારા ચેક થશે. જેવું વિદ્યુત મીટર હું ચાલુ કરું છું, બેટરી ચાલુ કરું છું એટલે વિદ્યુત પ્રવાહનો જે આપણો ભાગ છે ત્યાં તમારી ચોક્કસ માત્રામાં પાણી છે, તેની સંપર્ક સપાટી સાથે બીજું પાણી છે અને તેની સપાટી સાથે આ વિદ્યુત ધ્રુવ છે અને તે ફરી એકવાર અહીંયા પાછું આવે છે. ધેટ મીન્સ કે આખો જે ભાગ જે છે એ યોગ્ય પ્રક્રિયા કરશે અને સરળતાથી આ હવામય ભાગ ખુલ્લો રાખ્યો છે, જે કદાચ મેં એટલા ભાગમાં જો પાણીનો દર્શાવ્યા નથી, કદાચ મેં નથી દર્શાવ્યું. જો
અને એ અલગ અલગ બે ભાગ તૈયાર થાય છે. એનોડ તરફ જે પણ કર્ષણળી છે, જે પણ ભાગ છે ત્યાં ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ, અને એવી જ રીતે જે કેથોડ તરફનો ભાગ છે ત્યાં ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. વિદ્યાર્થી મિત્રો, ખાસ બીજા નંબર પર એમ કહીશ કે તમારી પાસે જે વાયુમય ભાગ જે છે એ ઉત્પન્ન થાય છે પાણીમાંથી, પરંતુ ક્યારે? જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે. એટલા માટે જ તમે તેનું નામ આપ્યું છે પાણીનું વિદ્યુત વિભાજન. અને કદાચ એની રાસાયણિક પ્રક્રિયા લખવા જાઓ તો રાસાયણિક પ્રક્રિયા આવી રીતે લખી શકાય કે 2H2O જે સામાન્ય લિક્વિડ ફોર્મની અંદર છે તેનું વિદ્યુત વિભાજન, એટલે શબ્દ લખવાનો, વિદ્યુત વિભાજન શબ્દ આખો જ લખવાનો, અને યોગ્યતાથી કહી શકાય છે તેમાંથી ઉત્પન્ન થાય છે તે છે 2H2 જે સામાન્ય ગેસિયસ પાર્ટિકલ્સ છે પ્લસ O2 જે પણ સામાન્ય ગેસિયસ પાર્ટિકલ્સ છે. તો આમ કદાચ તીર પર લખેલો જે ભાગ છે તે દર્શાવે યોગ્યતાથી કે વિદ્યુત વિભાજનને કારણે ઉત્પન્ન થાય છે બે ભાગ, એટલે કે H2 અને O2 વાયુ. જે તમે યોગ્યતાથી સમજો છો તે મુજબ વિઘટનનો જ એક ભાગ તમે જોઈ શકો છો કે પાણીમાંથી બે મોલિક્યુલ્સ બની રહ્યા છે. પરંતુ કદાચ અહીંયા વિચાર એવો આવે કે સર આ બધું યાદ કઈ રીતે રાખો, તો એક નાની બાબતને ક્લિયર કરી દઉં કે તમારી પાસે જ્યારે એનોડ જે છે તે પ્લસ વીજભારિત કહેવાય, જ્યાંથી વિદ્યુત પ્રવાહ આવવાની શરૂઆત થાય. કેથોડ જે છે તે માઇનસ વીજભારિત કહેવાય, જ્યાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળવાની જગ્યા છે. તો આમ તમારી પાસે જ્યારે કેથોડ એટલે કે પ્લસ વીજભારિત હોય, અને પ્લસ હોય તો કોને આકર્ષે? માઇનસને આકર્ષે. તો પ્લસ જે છે તે માઇનસને આકર્ષે, અને ઋણ વીજભારિત એટલે કે ઓક્સિજન. ઓકે ને? ફરી એકવાર બોલું છું, એનોડ એટલે કે પ્લસ, અને પ્લસ હોય તો તે માઇનસને આકર્ષે એટલે કે તે ઓક્સિજન તરફ જશે. એટલે સવાલ આવો નાનો પૂછાય કે વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અહીંયા તમે બધું યાદ રાખવા નથી જવાના, આકૃતિ દોરવા નથી જવાના. તો આકૃતિ ન દોરતા સિમ્પલ ક્લિયર વસ્તુ કહી શકાય છે, એનોડ એટલે કે પ્લસ આકર્ષે કોને? ઋણને, માઇનસને, O2. અને એવી જ રીતે કેથોડ એટલે કે માઇનસ, જે માઇનસ હોય તે પ્લસને આકર્ષે, ધન ઋણને આકર્ષે, ઋણ ધનને આકર્ષે. ધેટ મીન્સ કે એ ધન વીજભારિતને આકર્ષે એટલે કે H2. તો ક્લિયર વસ્તુ તમારી પાસે તૈયાર થાય છે કે H2 અને O2 અનુક્રમે કેથોડ અને એનોડની અંદર ઉત્પન્ન થાય છે. આમ તમારી પાસે કે વિઘટનની પ્રક્રિયા દ્વારા તમે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવી શકો છો. એમાં અગત્યના ભાગ સ્વરૂપે આખી જે ડેફિનેશન વાઇઝની જે પણ આકૃતિ છે તેને ખાસ યાદ રાખવાની છે. આકૃતિનો જે પણ ભાગ છે યોગ્ય રીતે તમારે દોરવાનો પણ થઈ શકે છે, અને ત્યારબાદ તમે એનું એક એક વર્ણન સાથે તમે કામકાજ કરી શકો છો, એને લખી શકો છો. પરંતુ ખાસ ભૂલાય નહીં કે તેની રાસાયણિક પ્રક્રિયા પણ અહીંયા બહુ જ અગત્યની પ્રક્રિયા તરીકે અહીંયા જોવાની છે, કે જે સિમ્પલ પ્રક્રિયા જે છે કે 2H2O લિક્વિડ ફોર્મની અંદર વિદ્યુત વિભાજનની હાજરીમાં 2H2 ગેસ આપે છે અને સાથે O2 ગેસ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક નાની એવી બાબત કદાચ તમે જોઈએ જ હશે કે જ્યારે પણ પ્રક્રિયા આપણે કરીને, વિઘટનની પ્રક્રિયા જ્યારે પણ કરીને, ત્યારે એક તીર પર લખાતો શબ્દ હતો. કોઈ જગ્યા પર તમે ઉષ્મા લખો છો, તો કોઈ જગ્યા પર તમે સૂર્યપ્રકાશ લખતા હતા, તો કોઈ જગ્યા પર તમે વિદ્યુત વિભાજન લખો છો, એટલે કે વિદ્યુત લખો છો. તો આમ એક સિમ્પલ લોજિક છે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ હોય કે પછી એમ જ સિમ્પલ વિભાજન થતું હોય એટલે કે વિઘટન થતું હોય, તો એ વિઘટન પ્રક્રિયાઓ દરમિયાન સિમ્પલ ઉષ્મા, સૂર્યપ્રકાશ અથવા તો વિદ્યુતની હાજરી જરૂરી છે. તો અને તો જ વિઘટન પ્રક્રિયા થઈ શકતી હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે બધી જ એટલે કે 100% પદ્ધતિ જે વિદ્યુત વિભાજન જે પણ વિઘટન પ્રક્રિયા છે તે બધી જ કોઈ ઉષ્મા અથવા તો સૂર્યપ્રકાશ અને ઉષ્માની હાજરીમાં અથવા વિદ્યુતની હાજરીમાં થાય. પરંતુ એવી પણ પ્રક્રિયાઓ છે કે જાતે જ પોતાનું વિઘટન કરી શકે છે. તો એ પ્રક્રિયા તમે આગલા ધોરણોની અંદર ભણીશો. અને પરંતુ
અત્યારે જે કોન્સેપ્ટ છે ને એ કદાચ આ મુજબ તમે યોગ્યતાથી સમજી શકો છો. ખાસ કરીને વાત કહીશ તો અલગ અલગ મેં બાબત સમજાવી, વિદ્યુત વિભાજનની વાત સમજાવી હોય કે વિઘટનની વાત સમજાવી હોય, આજનો બધો જ લેક્ચર ખાસ કરીને તમે તમારા શબ્દમાં તમારી બુકમાં લખી દેજો. યોગ્યતાથી આકૃતિ સાથે તમારે આ ભાગને વર્ણવવાનો છે અને સાથે સાથે આખો સવાલ પણ યોગ્ય પાકો પણ કરવાનો છે. તો આમ આજનો બીજો સેશન પ્રકારને ધ્યાનમાં લઈને એટલે કે વિઘટન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે, જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે તમારી બીજી બે પદ્ધતિઓ એટલે કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, કે જેથી તમે યોગ્યતાથી 1 by 1 આગળ વધી શકો. પરંતુ આજના સેશનમાં રહેલો આ બધો જ ભાગ જે ખાસ મહત્ત્વ આપીને તમે તમારા શબ્દમાં નોટબુકમાં લખી દો. ધન્યવાદ.